વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 8 વિષય અંગ્રેજી, યુનિટ પહેલો, એક્ટિવિટી 6. તો અહીંયા સૂચના આ મુજબ છે જે આપણે જાણીએ. એક્ટિવિટી 6 એમાં ફોલોવિંગ આર ધ સ્ટેપ ટુ પ્લાન એ ક્વિઝ. ફોલોવિંગ એટલે નીચેના, સ્ટેપ્સ એટલે પગથિયાઓ, એક કોયડાના આયોજન રૂપે આપેલા છે. રીડ ધેમ, તેમને વાંચો. વર્ક ઇન ગ્રુપ્સ, સમૂહમાં કામ કરો. એન્ડ એરેન્જ ધેમ ઇન એ પ્રોપર ઓર્ડર, અને તેને યોગ્ય ક્રમની અંદર ગોઠવો. તો ઉલટા સુલટા વાક્યો છે અને એને યોગ્ય ક્રમની અંદર ગોઠવવા પડે. એટલે તો પહેલાં આપણે એનું ભાષાંતર કરી લઈએ એટલે ખ્યાલ આવશે કયા ક્રમમાં કયું વાક્ય આવે છે તે. મેક એ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 3 થી 5 વિદ્યાર્થીનો એક ગ્રુપ બનાવો. ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઇચ રાઉન્ડ, અને દરેક દોર માટે પ્રશ્નો તૈયાર નક્કી કરો. ડિસાઇડ એટલે નક્કી કરવું, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. સિલેક્ટ એ સ્કોરર એન્ડ એ ક્વિઝ માસ્ટર. આંક નોંધનાર, સ્કોરર એટલે આંક નોંધનાર, એન્ડ એ ક્વિઝ માસ્ટર, અને કોયડાનો એક સંચાલક, નિષ્ણાત એનો, એ પણ નક્કી કરો અથવા પસંદ કરો. ગીવ એ નેમ ટુ ઇચ ગ્રુપ. સમૂહનું નામ આપો. લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર. પ્રશ્નોની યાદી અને તેના જવાબોની યાદી બનાવો. ફિક્સ ધ ટાઈમ ફોર ઇચ આન્સર. પ્રત્યેક જવાબનો સમય નક્કી કરો. ગીવ એ યુનિક નેમ ટુ ઇચ રાઉન્ડ. દરેક દોરને એનું એક નક્કી નામ આપો. ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઇચ ક્વેશ્ચન. દરેક પ્રશ્નના ગુણ નક્કી કરો. કેટેગરીઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઇચ રાઉન્ડ. દરેક રાઉન્ડના પ્રશ્નોની કેટેગરી નક્કી કરો. એટલે એનો વર્ગ, કેટેગરી વાઇઝ કયા વર્ગમાં કયા પ્રશ્નો આવે એ નક્કી કરવાનું છે. એનું સ્ટેટસ એક નક્કી કરવાનું. પ્લે ધ ક્વિઝ, અને પ્રશ્નો રજૂ કરો. તો મિત્રો આ વાક્યો ઉલટા સુલટા છે, એટલે આપણે એને યોગ્ય ક્રમમાં બનાવવા હોય તો પ્રથમ તો મેક ઓફ 3 to 5 ફ્રેન્ડ. 3 થી 5 વિદ્યાર્થીઓ જે છે મિત્રો, એનો ગ્રુપ નક્કી કરવાનું છે. એટલે એને પ્રથમ આપણે નામ આપશું. ગીવ એ નેમ ટુ ઇચ ગ્રુપ. આ ગ્રુપનું નામ, એની અંદર 3 to 5 મિત્રોની પસંદગી કરવાની. અને ત્યાર પછી એ ગ્રુપ અને એમના સ્કોરર નક્કી કરવાના છે, અને એનો ક્વિઝ માસ્ટર નક્કી કરવાનો. ત્યાર પછી પ્રશ્નો નક્કી કરવાનો વાક્ય છે. ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઇચ રાઉન્ડ, અને પ્રત્યેક દોર જે છે એનો પણ એક નામ આપવાનું. ગીવ એ યુનિક નેમ ટુ ઇચ રાઉન્ડ, એનું નામ આપણે પસંદ કરશું. ત્યાર પછી એ કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન ટુ ઇચ રાઉન્ડ. દરેક રાઉન્ડની કેટેગરી નક્કી કરવાની. અને હવે લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. પ્રશ્નો અને એના જવાબોની યાદી નક્કી કરો. ત્યારબાદ ફિક્સ ધ ટાઈમ ફોર ઇચ આન્સર. દરેક જવાબનો ટાઈમ નક્કી કરવાનો છે. અને ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઇચ ક્વેશ્ચન. દરેક પ્રશ્નોનો ગુણ નક્કી કરવાના. અને છેલ્લે પ્લે ધ ક્વિઝ. પ્રશ્નો શરૂ કરવાના.
ત્યાર પછી એક્ટિવિટી 6B 6B પ્રવૃત્તિ છે એના વિશે સૂચના જોઈ લઈએ આપણે. વર્ક ઇન ગ્રુપ, ગ્રુપનું કાર્ય, સમૂહનું કાર્ય, પ્લાન એ ક્વિઝ પ્રોગ્રામ. ક્વિઝ એટલે કોયડાનું આયોજન છે એ નક્કી કરવાનું છે. ફોર યોર સ્કૂલ, તમારી શાળામાં. યુઝ ધ ક્વેશ્ચન ફ્રોમ ધીઝ યુનિટ, આ યુનિટમાંથી પ્રશ્નોનો ઉપયોગ કરવાનો છે. વોચ એની ક્વિઝ પ્રોગ્રામ ઓન ધ ટેલિવિઝન, કોઈ ટેલિવિઝન ઉપરનો આવો આયોજન છે, ક્વિઝ પ્રોગ્રામ છે પ્રશ્નોનો, એ પણ નિહાળો. ક્વિઝ લિસન કેરફુલી ટુ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ડિફરન્ટ રાઉન્ડ, અલગ અલગ પ્રકારના જે દોર છે એની સૂચના ધ્યાનથી સાંભળો. અને ઓર્ગેનાઇઝ એ ક્વિઝ ઇન યોર ક્લાસ, તમારા વર્ગની અંદર આ પ્રશ્નોનું આયોજન કરો, યોજો. ઓર્ગેનાઇઝ એટલે યોજવું. અહીંયા ગુજરાતી સૂચના પણ આપેલી છે ઉપર, જે આપણે અંગ્રેજી વાંચ્યું એની. તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલી પ્રવૃત્તિઓના આધારે 4-5ના જૂથમાં પ્રશ્નો તૈયાર કરો. તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝના કાર્યક્રમો જુઓ, તેની સૂચનાઓ નોંધો. બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. એક્ટિવિટી 6C, અહીંયા 6 એક્ટિવિટી છે અને ABC ત્રીજા વિભાગમાં પહોંચ્યા આપણે. નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. પ્રશ્નો આપ્યા છે, હવે એના વિકલ્પો આપણે બનાવવાના છે. તો પ્રશ્ન પહેલો, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? મહાભારતના લેખક કોણ છે? મહાભારત કોણે બનાવ્યું? એ વેદવ્યાસ, બી કવિ નર્મદ, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. મિત્રો આમાં ABCD આપણે નક્કી કરવાના છે અને એમાં જે સાચો જવાબ હોય એ પણ એક સાથે આપણે મૂકી દેવાનો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, મહાભારતના રચયિતા એ તમને ખ્યાલ જ હશે, બરાબર? એ જવાબ તમારે આપવાનો છે. આ પ્રશ્ન હું તમને જવાબ બનાવીને મૂકું છું અને સાથે તમારે પ્રશ્નો તમને પૂછતો જાઉં છું, એના જવાબો તમારે તૈયાર રાખવાના છે અને આજે ને આજે જવાબો તમારે નક્કી કરીને મૂકી દેવાના છે. બીજો પ્રશ્ન, હું ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી? એ કોલમ્બસ, બી એલેક્ઝાન્ડર, સી કવિ કાલિદાસ, ડી આલ્બર્ટ. બરાબર, આમાંથી પણ સાચો જવાબ તમારે લખવાનો છે અથવા તો બોલીને જણાવવાનો છે. બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, when did the battle of Plassey take place? પ્લાસીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું? તો મિત્રો આ પણ તમે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા હશો, બરાબર? એટલે આના ABCD તમારે બનાવીને મને આપવાના છે. એમાં શું મૂકી શકાય, બીમાં શું મૂકી શકાય, સીમાં શું મૂકી શકાય, ડીમાં શું મૂકી, નક્કી કરીને પછી મૂકજો આમાં. બરાબર. ત્યાર પછી એક્ટિવિટી 6D, ડી વિભાગ આવ્યા. એમાંના પણ એકાદ પ્રશ્ન જોઈ લઈએ આપણે. નાવ ફ્રેમ ક્વેશ્ચન ફોર ધ ઓપ્શન ગિવન બિલો. અહીં આપણે પ્રશ્નો બનાવતા શીખવાનું છે. તો એમાં જવાબ છે ધ તાપી, બી ધ મહીસાગર, સી ધ નર્મદા, ડી ધ વાત્રક.
તો આમાં પ્રશ્ન આપણે બનાવશું where is the Surat city bank of the river? કઈ નદીના કિનારે સુરત શહેર છે? આ રીતે એનો પ્રશ્ન બનશે ને એમાંથી એક નદી આવશે આમાંથી ABCDમાંથી. બીજા જવાબો છે કલ્પના ચાવલા એમાં, બીમાં સુનિતા વિલિયમ્સ, સી રાકેશ શર્મા અને ડી યારી ગાગારીન. તો અહીંયા પ્રશ્ન બનશે હુ ઇઝ ધ એસ્ટ્રોનોટ? બરાબર, એટલે એનો જવાબ પણ તમારે આપવાનો છે. અથવા તો એનો પ્રશ્ન બનાવીને મૂકવાનો છે તમારે આમાં. આ મેં ખાલી ઉદાહરણ તમને આપ્યું હુ ઇઝ ધ એસ્ટ્રોનોટ એનું. એના પરથી સાચો પ્રશ્ન કયો આવે આમાંથી કોઈ પણના એક ઉપર તમારા પ્રશ્ન બનાવવાનો છે. કલ્પના ચાવલા ઉપરથી બનાવો, સુનિતા વિલિયમ્સ ઉપરથી બનાવો, રાકેશ શર્મા ઉપરથી બનાવો કે યારી ગાગારીન ઉપરથી બનાવો. આમાં ચારે ચારમાં કોણ શું છે એના ઉપર તમારે કોઈના એક ઉપર પ્રશ્ન બનાવવાનો છે. બરાબર, આ બે પ્રશ્નો તમને લેસનમાં. ત્યાર પછી આપણે યુનિટ બીજો આવ્યા અને બીજા યુનિટનું નામ છે LMBB. આ ટૂંકું નામ છે LMBB. એનું ફૂલ ફોર્મ થાય છે એલનું લર્ન, એમનું મોર થશે, બીનું BE થશે, બી હોવું થવું એ અર્થમાં, અને બીજો બી છે એનું બ્રાઇટર. બરાબર, LMBBનું ફૂલ ફોર્મ થાય છે લર્ન મોર બી રાઇટર અને બ્રાઇટર. લર્ન મોર બી બ્રાઇટર. લર્ન એટલે શીખવું થાય, મોર એટલે વધુ, અને બી એટલે હોવું થવું બનવું, અને બ્રાઇટર એટલે તેજસ્વી. વધુ શીખો અને તેજસ્વી બનો, આનો અર્થ એવું થાય. હવે એક્ટિવિટી પ્રવૃત્તિ 1 જોઈશું આપણે યુનિટ 2ની. લિસન, રિસીટ એન્ડ એન્જોય ધ પોયમ. લિસન એટલે સાંભળો, રિસીટ એટલે ગાઓ, એન્ડ અને એન્જોય એટલે આનંદ કરો. પોયમ એટલે કાવ્ય. કાવ્ય વાંચો, સાંભળો અને આનંદ માણો. લિસનનો સ્પેલિંગ છે LISTN. રિસીટ RECIT, રિસીટ એટલે ગાવું. એન્ડ એન્જોય ENJOY, એન્જોય એટલે આનંદ માણવો. પોમ POEM, પોમ એટલે કાવ્ય. તો અહીંયા કાવ્ય આ મુજબ છે. વેન એવર આઈ સી, જ્યારે હું જોઉં. અધર્સ ટોલર ધેન મી, બીજા મારા કરતાં ઊંચા. મિત્રો આ કાવ્ય છે એ ડિગ્રીની અંદર અહીંયા લખવામાં આવ્યું છે. ડિગ્રીના 3 પ્રકારો છે: પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ એટલે ના બરાબર, સમાન દર્શક તુલના, અને કમ્પેરેટિવ એટલે અધિકતા દર્શક તુલના, અને સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના. બે વ્યક્તિ સમાન હોય તો એને પોઝિટિવ કહેવાય. પોઝિટિવ ડિગ્રીમાં એની તુલના થાય, સમાનની કક્ષા. અને કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એના કરતાં વધારે થોડુંક ચડિયાતું, સારું કે નબળું. અને સુપરલેટિવ એટલે બધા કરતાં શ્રેષ્ઠ, બધા કરતાં ઉત્તમ હોય, બધા કરતાં સારું હોય, તો એના માટે સુપરલેટિવ ડિગ્રીનો પ્રયોગ થાય છે. તો અહીંયા અધર્સ ટોલર ધેન મી,
બીજા લોકો મારા કરતાં વધુ ઊંચા છે. જ્યારે હું જોતો અથવા જોઉં ત્યારે બીજા લોકો મારા કરતાં વધુ ઊંચા છે. એટલે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે. આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ. મને નાના હોવાનો અનુભવ હું નાના હોવાનો અનુભવું છું. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. અને હું ધારું અથવા ઈચ્છું. વિશ એટલે ઈચ્છા, WISH, વિશ એટલે ઈચ્છા, કે વેર આઈ વેર ટોલ. હું ટોલ એટલે ઊંચું, TALL, તો હું ઊંચો હોઉં અને હું ઈચ્છું કે હું ઊંચો હોઉં. વેન એવર આઈ સી, બીજી કડીઓ છે, પહેલી 4 કડીઓ પૂરી થઈ કાવ્યની. વહેન એવર આઈ સી, જ્યારે હું જોઉં. સમવન ઓવરટેક્સ મી, કોઈક મારાથી આગળ વધી રહ્યા. આઈ વિશ, હું ધારું. માય લેગ્સ વેર લોંગર, મારા પગો એના કરતાં વધુ લાંબા થાય. લાંબા હતા એવું લાગે મને. વેર લોંગર, LONGER, લોંગર એટલે વધુ લાંબા. લેગ્સ, LEGS, લેગ્સ એટલે પગો. ટુ કેરી મી ફાસ્ટર, કેરી એટલે વધવા માટે, આગળ જવા માટે. મી ફાસ્ટર, મારે ઝડપથી જવું, પગલાં લાંબા કરીને વધુ ઝડપથી જવું હતું. વેન એવર આઈ હર, જ્યારે હું સાંભળું. ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ એ ડિયર. વેન એવર આઈ હર, જ્યારે હું સાંભળું. અરે યોર ફ્રેન્ડ, તમારા મિત્રો. ઇઝ સચ એ ડિયર, ચોક્કસ વહાલા છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ, મને અનુભવ થાય કે હું અનુભવું. આસ્કિંગ, કહેવા માટે, કહી રહ્યો છું. વાય, શા માટે? પ્રશ્ન છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય. આઈ ફીલ, હું ધારું અથવા તો અનુભવું કે લાઈક, આની જેમ, આસ્કિંગ, કહેવા માટે. વાય, શાથી. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, આવું હું ધારું એટલે મારને રુદન આવી જાય. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને તે રુદન લાવી દે. ધેન કમ્સ માય મધર, પછી મારી માતા આવે. કમ્સ એટલે આવે, COMES, કમ્સ એટલે આવે. માય મધર એટલે મારી માતા. હું સેઈઝ, કોણ કહે. ડોન્ટ બોધર, ચિંતા ના કર. BOTHER, બોધર એટલે ચિંતા. આઈ લવ યુ, હું તને ચાહું છું. LOVE, અથવા તો હું તને પ્રેમ કરું છું. માય ડિયર, મારા વાલા દીકરા. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હર, આ શબ્દો, વર્ડ્સ, WORDS, વર્ડ્સ એટલે શબ્દો. હેપી, HAPPY, હેપી એટલે ખુશી થાય. ટુ હર, સાંભળીને, આવું સાંભળીને મને ખુશી થતી. તો મિત્રો, અહીં કાવ્ય પ્રવૃત્તિ 1નું પૂરું થયું. અને પ્રવૃત્તિ 1ના જે શબ્દો છે એ હું તમને મૂકું છું, તે તમારે મને જવાબમાં આપવાના છે. ટોલર, ફીલ, ટોલ, વિશ, લેગ્સ, લોંગર, કમ્સ, બોધર. આટલા શબ્દોના સ્પેલિંગ બોલો અને એના ઉચ્ચાર જણાવો, અને એ પાછા એના અર્થ જણાવી લેસનમાં આપશો.